ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાના 2 દિવસીય ઉર્સની ઉજવણી કરવામાં આવી। ડભોઈ વડોદરી ભાગોળ પાસે ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકે શહેર સુખિયાબાદથી પ્રખ્યાત કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાના 2 દિવસીય ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં ફૂલ ચાદર શ્રીફળ ચઢાવી દુઆઓ ગુજારી હતી। પ્રખ્યાત અને કોમી એકતાના પ્રતીક તથા ઐતિહાસિક દરગાહ હઝરત સુખિયા પીર બાવાના 2 દિવસીય ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર તાલુકાના ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા। ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓએ ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। તેમજ તાહિર હુસેન મંસૂરી મંડપવાળા દ્વારા નિયાજનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે કે આ પ્રસંગે હઝરત સુખિયા પીર દરગાહ ખાતે ઉર્સ પ્રસંગે ભાઈચારો અને કોમી એકતાના દર્શન થયા હતા। વડોદરી ભાગોળ પાસે આવેલ ઐતિહાસિક દરગાહ શહેર સુખિયાબાદના નામથી ઓળખાતી જે દરગાહ આવેલી છે, ત્યાં આજ રોજ ઉર્સની ઉજવણી કરવામાં આવી અને ફૂલ ચદ્દર પેશ કરવામાં આવી, સંદલ શરીફ કરવામાં આવ્યો અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓએ હાજરી આપી અને અહીંયા જે પણ મનોકામના રાખવામાં આવે છે તે શહેર સુખિયાબાદ નામથી પ્રખ્યાત જે દરગાહ છે, ઐતિહાસિક દરગાહ આવેલી છે, એ દરગાહ પર ઘણી મનોકામના લોકોની પૂરી થાય છે અને અહીંયા ઉર્સની ઉજવણી કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ઉમટકાભેર અહીંયા હાજર રહે છે અને મેળો ભરાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।